ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ-લર્નિંગ પ્રોગ્રામ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વિશે સમજતા હતા. આપણે બે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ફર્સ્ટ હતું હુ, WHO, અને બીજું પ્રોનાઉન આપણે લીધું હતું વોટ. તો પહેલાં છે હુ. હુ એટલે કે કોણ અને વોટ એટલે શું. કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં આપણે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય, એટલે કે જવાબમાં આપણે શું મેળવવું છે, તેના આધારે આપણે હુ અને વોટ બંનેના ઉપયોગો, બંનેના ઉદાહરણો, તમામે તમામ બાબતો વિશે સમજી ગયા છીએ. આજે એ જ ટોપિકમાં થોડાક આગળ વધીશું. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ત્રીજો આપણે લઈએ. ત્રીજો આપણે લઈશું વેર. વેર એટલે થશે ક્યાં. ચલો, અહીંયા મેં ત્રીજો શબ્દ લીધેલો છે વેર. તો વેર એટલે થાય ક્યાં. વેરનો ઉપયોગ કયા સંજોગોમાં થાય છે? તો જ્યારે જવાબમાં તમારે, એટલે કે તમારે પ્રશ્ન પૂછો એ સમયે તમારે કોઈ સ્થળ જાણવું હોય, અથવા તો ક્યાં થયેલું છે વગેરે કોઈ સ્થળ, કે ભાઈ આ વસ્તુ ક્યાં બનેલી છે તેવું જાણવું હોય, કોઈ નિશ્ચિત સ્થળ વિશે જ્યારે જાણકારી મેળવવી હોય, ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ. કે ભાઈ એમ કહીએ તું ક્યાં જાય છે, તો શું આવ્યું ક્યાં. તો ક્યાં જાય છે, એમ કે હું શાળાએ જઉં છું. તો જવાબમાં શું આવે છે શાળા, કે હું શાળાએ જઉં છું. તો જ્યારે આપણે કોઈ સ્થળ વિશેની જાણકારી મેળવવી હોય, એટલે કે કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ ક્યાં જઈ રહ્યો છે તેના વિશેની માહિતી મેળવવી હોય, ત્યારે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે એક પોઈન્ટ એવો નોટ ડાઉન કરીએ કે સ્થળ વિશે જાણવા. બરાબર છે. હવે આપણે આની વાક્ય રચનાને સમજીશું. પહેલા લઈશું વેર વત્તા. જુઓ, જ્યારે પણ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે જે તે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પ્રશ્નાર્થ સૂચક વાક્યના સૌ પ્રથમમાં તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. હુ હતું તો હુનો પણ આપણે વાક્યમાં સૌપ્રથમ પ્રયોગ કરેલો હતો. વોટ હતું તો વોટનો પણ આપણે સૌપ્રથમ પ્રયોગ કરેલો હતો. તો એવી જ રીતે અહીંયા છે વેર. વેર પછી આપણે લઈશું વોટની જેમ જ સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ. વેર વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કર્તા પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ. જુઓ, સેમ વોટની જેવું જ છે. વોટમાં પણ આપણે વોટ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મુખ્ય રૂપ એવી રીતે લીધું હતું. તે જ રીતે અહીંયા વેર પ્લસ સહાયકારક ક્રિયાપદ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ, અને હવે શું આવશે તો કે અધર વર્ડ. કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આને કહેવાય સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અને આને કહેવાશે અધર વર્ડ. ચલો, આ થઈ ગઈ વેરની વાક્ય રચના. હવે આપણે આના એક્ઝામ્પલ
કે પરીક્ષાની અંદર જ્યારે તમને પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ પૂછેલા હોય, સ્ટાન્જા હોય, ત્યારે તમે જ્યારે વેરથી પ્રશ્ન પૂછ્યો હોય તો કેવી રીતે જવાબ આપશો તો એ આપણે આ ઉદાહરણના માધ્યમથી શીખીશું. પરંતુ હા, એક વસ્તુ તે યાદ રાખવાની કે ઘણી બધી વખત એવું બનતું હશે કે વેરના તમે જ્યારે જવાબ આપો છો ત્યારે જવાબ આપતી વખતે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે છે. તો પ્રેપોઝિશન વિશે પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. ઇન, ઓન, અંડર, નિયર, બરાબર, બિટવીન, બીસાઇડ, આવા બધા આપણે ઘણા બધા પ્રેપોઝિશન્સ વિશે આગળના લેક્ચરમાં માહિતી મેળવી ચૂક્યા છીએ. તો આ પ્રેપોઝિશન્સનો ઉપયોગ આપણે જ્યારે વેરથી પ્રશ્ન પૂછાયેલો હોય તેવા પ્રશ્નોના જવાબ આપતી વખતે કરવાનો થાય છે. હું એમ કહું કે મેં તમને ત્યારે એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ આ ટેબલ છે, બરાબર. હવે આની નીચે શું છે? દડો. ટેબલની નીચે દડો છે. મારે એમ પૂછવું હોય કે દડો ક્યાં છે? વેર ઇઝ ધ બોલ? તો આપણે શું કહીશું? વેર ઇઝ ધ બોલ. વેર એટલે કે દડાની જગ્યા જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરેલો છે. તો જવાબ આપણે આપીએ ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. તો જુઓ શેનો ઉપયોગ થયો? પ્રેપોઝિશન અંડરનો. અને પ્રશ્ન શેનાથી પૂછેલો છે? વેરથી. ખ્યાલ આવે છે? તો જ્યારે ઘણી બધી વખત આવું બનશે કે વેરથી પ્રશ્ન પૂછેલો હોય એવા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે આપણે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરવો પડશે. તો આપણે હવે એના ઉદાહરણ લઈશું. પહેલું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે વેર આર ધ કાઉસ ગ્રેઝિંગ? વેર આર ધ કાઉસ પછી પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે શું થશે કે ચરવું, બરાબર છે. ગાયો ક્યાં ચરવા જાય છે અથવા તો ક્યાં ચરી રહી છે? તો શું આવે જવાબમાં? આપણે એમ કહી શકીએ ને ખેતરમાં, મેદાનમાં, બરાબર. તો શું આવશે? ફિલ્ડ. જવાબની અંદર આપણે જુઓ જગ્યા આવી ઇન ધ ફિલ્ડ. તો શું લખીશું? ધ કાઉસ આર. ગમે ત્યારે તમે જવાબ લખો તો સૌ પ્રથમ કર્તાથી જ શરૂઆત કરવાની. ધ કાઉસ આર પછી શબ્દ આવશે ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ, બરાબર. સૌપ્રથમ શરૂઆત શેનાથી કરવાની? વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે જ આપણે જવાબ આપવાના રહેશે. કર્તા, ક્રિયાપદ, પછી શું આવશે? આ સહાયકારક ક્રિયાપદ છે. ક્રિયાપદનું મૂળ રૂપ એને શું લગાડેલું છે? આઈએનજી. અને પછી જે તે સ્થળનું નામ. આ થઈ ગયું તમારું પહેલું ઉદાહરણ. હવે આપણે આ સિવાય બીજું ઉદાહરણ લઈએ. જુઓ આમાં પણ પ્રશ્નની શરૂઆત શેનાથી કરેલી છે? વેરથી જ. વેર વિલ યુ બાય ધ ન્યૂ હાઉસ? કે તે તારું નવું ઘર ક્યાં ખરીદ્યું છે? વેલ વિલ ક્યાં ખરીદીશ? વેલ વિલ યુ બાય. શું છે? વેર વિલ યુ બાય યોર ન્યૂ હાઉસ? અથવા તો ધ ન્યૂ હાઉસ એવું પણ લખી શકાય, બરાબર. હવે જુઓ અહીંયા ક્યાં ખરીદીશ ભવિષ્યની વાત છે, બરાબર. પછી કર્તા કોણ છે? યુ. હવે તમને કાઉન્સની અંદર જવાબમાં આપેલું હોય કે એટ ધી ન્યૂ દિલ્હી એરપોર્ટ છે અથવા તો એટ અમદાવાદ છે, તો એવી રીતે સૌપ્રથમ આપણે શેનો ઉલ્લેખ કરીશું? કર્તાનો, યુ. પછી જવાબમાં શું આવશે? વિલ. હવે જુઓ
અહીંયા યુની જગ્યાએ આપણે શું કરવું પડે? આઈ. યુ લખો તો એ ખોટું નથી પડતું, પણ શું કરી નાખવાનું? આઈ. તમે ક્યાં ખરીદશો તો જવાબમાં આપણે શું કહીએ? હું. તો હું માટે શું વપરાશે? આઈ વિલ બાય. યોરનું થઈ જશે માય ન્યૂ હાઉસ. ચલો, આઈ વિલ બાય માય ન્યૂ હાઉસ એટ દિલ્હી એરપોર્ટ. બરાબર છે? સમજાય છે? સરસ. હવે જુઓ, આ બંને જવાબની અંદર આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરેલો છે. મેં તમને કીધું કે જ્યારે વેરથી પ્રશ્ન પૂછાયેલો હોય અને આપણે એના જવાબ આપવાના થાય ત્યારે જવાબની અંદર પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે છે. તો આ વાત થઈ વેરની. હવે આવી જ રીતે તમને જ્યારે કોઈ જગ્યા નીચે અંડરલાઈન કરેલી હોય અને તમારે પ્રશ્ન બનાવવાનો થાય તો એવો પ્રશ્ન બનાવતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. શેનું? તો કે પ્રશ્નાર્થ વાક્ય આ વાક્ય રચના પ્રમાણે બનાવવાનું છે. એવું પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. The students are in the classroom. ચલો, આની અંદર અહીંયા ઇન ધ ક્લાસરૂમની નીચે લીટી આપેલી છે. ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. જુઓ, વર્ગખંડ એ શું છે? એક પ્લેસ છે, એક જગ્યા છે. તો એના માટે આપણે આની જગ્યાએ શેનો પ્રયોગ કરીશું? વેરનો. પણ વાક્યમાં તમે જ્યારે વેરનો પ્રયોગ કરો છો તો આ ઇન ધ ક્લાસરૂમ શબ્દ નીકળી જાય પ્રશ્ન બનાવતી વખતે. કારણ કે પ્રશ્ન પૂછતા હોઈએ તો એનો જવાબનો આપણે ઉલ્લેખ કરતા નથી. તો સૌ પ્રથમ શું લખીશું? વેર, પછી આર અને ધ સ્ટુડન્ટ્સ. બરાબર? તો આ વાત થઈ વેરની. હવે આપણે બીજું એક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જોઈ લઈએ. વેન. કયું જોવાનું છે? WHEN, વેન. વેન એટલે થશે ક્યારે. ચલો, વેન એટલે શું થયું? ક્યારે. હવે જ્યારે તમારે કોઈ ક્રિયા કયા સમયે થયેલી છે એટલે કે ક્રિયા થયાનો સમય જાણવો હોય અથવા તો કોઈ ક્રિયા કે પ્રસંગ છે કઈ તારીખે, કયા વારે, કયા મહિને, કયા વર્ષે આવું જાણવું હોય, ટૂંકમાં કહીએ તો સમય જાણવો હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો શું યાદ રાખીશું સમય જાણવા માટે? શેનો સમય? તો કે બનેલી અથવા તો બનવાની. ટૂંકમાં કહીએ તો કોઈ ક્રિયા અથવા તો ઘટના. બરાબર? કોઈ ક્રિયા કે ઘટના થવાનો સમય જાણવા માટે થઈને વેનનો પ્રયોગ કરવામાં આવે છે. હવે તમે જુઓ, જ્યારે વેનનો પ્રયોગ કરશો એટલે જવાબમાં શું આવશે? કોઈ સમય આવશે. સમય પછી એવું નથી કે 8 વાગ્યા 9 વાગ્યા એવો જ સમય આવે, પણ કોઈ સમયમાં વાર પણ હોય. બરાબર? કોઈ તારીખ પણ આવી જતી હોય, મહિનાનું નામ પણ આવી જતું હોય, વર્ષ હોય. આ વગેરે જાણવા માટે એટલે તમારે અહીંયા યાદ રાખવા લખવાનું. તારીખ પણ જાણી શકાય, વાર, મહિનો, વર્ષ વગેરે જાણવા માટે. હવે આપણે એની વાક્યરચના જોઈ લઈશું. તો વેનની પણ વાક્યરચના આ બધાની જેમ પહેલાં લખીશું વેન
વત્તા સહાયકારક ક્રિયાપદ. ચલો, વેન વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ એટલે કે વર્બ. આને કહીશું સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ. બરાબર. હવે જુઓ, વેન સહાયકારક ક્રિયાપદ વત્તા કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ શેની વાત થઈ? તો કે વેનની વાક્ય રચનાની. બરાબર. સૌપ્રથમ શું આવશે? વેન પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, 2 વાર ક્રિયાપદ આવ્યું, વોટમાં પણ, પછી વેરમાં પણ અને વેનમાં પણ. પણ મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો અને ટુ ડુના રૂપો. બરાબર. તો હવે આપણે આનો ઉદાહરણથી અભ્યાસ કરીએ. ચલો, પહેલું ઉદાહરણ લઈએ. વેન ડીડ પ્રિયા રિટર્ન ફ્રોમ USA? જો મેં પહેલું એક્ઝામ્પલ લખ્યું કે વેન ડીડ પ્રિયા રિટર્ન ફ્રોમ USA, કે પ્રિયા અમેરિકાથી પરત ક્યારે આવી હતી? છે નહીં. જુઓ, શેનો ઉલ્લેખ છે? ડીડનો. બરાબર. ક્યારે આવી? હવે ગઈ ભૂતકાળની વાત છે. બરાબર. તો જવાબમાં પણ આપણે શું કહી શકીએ? ગયા મહિને આવી, ગયા રવિવારે આવી. બરાબર ને? તો શું લખીશું? પહેલાં લખીશું કર્તા. કર્તા તરીકે શું આવે? પ્રિયા. હવે જુઓ, અહીંયા શું છે? ડીડ. તો ડીડ પર જવાબ આપતી વખતે ડીડ નીકળી જશે અને ડીડ નીકળે એટલે ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. પ્રિયા રિટર્ન્ડ. શું લખીશું? પ્રિયા રિટર્ન્ડ ફ્રોમ USA લાસ્ટ મંથ. ચલો, પ્રિયા અમેરિકાથી પાછી આવી, પણ ક્યારે? તો કે લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને. હવે જુઓ, આમાં એવું પણ લખી શકાય પ્રિયા રિટર્ન લાસ્ટ મંથ ફ્રોમ USA. આ બંને રીતે આગળ પાછળ લખી શકાશે. આવું નવું આપણે બીજું ઉદાહરણ જોઈએ કે તમને સ્કૂલમાંથી અસાઇનમેન્ટ અત્યારે અમે આપીએ છીએ, એક્સરસાઇઝ આપતા હોઈએ છીએ. બરાબર. તો આપણે એવું પૂછવું હોય, તમારા પેરેન્ટ્સ પૂછે ભાઈ તું ક્યારે પૂરું કરીશ? મારે તમને એવું પૂછવું છે કે ભાઈ વેન વિલ યુ કમ્પ્લીટ યોર સ્કૂલ અસાઇનમેન્ટ? આવો જ ક્વેશ્ચન આપણે ચલો કોઈક છોકરાના નામથી કરી નાખીએ અથવા તો બીજા કંઈ નામથી. બીજું એક્ઝામ્પલ લઈએ. વેન વિલ રોહન, જુઓ શું આપણે લઈ લીધું નામની જગ્યાએ? રોહન. વેન વિલ રોહન કમ્પ્લીટ હિઝ પ્રોજેક્ટ? હવે જુઓ, જવાબ આપણને પ્રશ્ન શેનાથી પૂછેલો છે? વિલથી. એટલે કે જવાબ પણ ભવિષ્યની વિશે આપણે કયા ભવિષ્યમાં કયા ટાઈમે તમે તમારો પ્રોજેક્ટ પૂરો કરશો એવું જાણવા માગે છે. તમને આ સમજાય? રોહન કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, હિઝ પ્રોજેક્ટ એટલે તેનો પ્રોજેક્ટ. પણ વેન ક્યારે પૂરો કરશે? તો આપણે જવાબમાં એમ કહીએ કે આવતીકાલે મેડમ થઈ જશે. બરાબર. તો આવતીકાલ માટે શું વપરાય? ટુમોરો. તો સૌ પ્રથમ કર્તાથી શરૂઆત કરીશું. રોહન. સહાયકારક ક્રિયાપદ વિલ. ક્રિયાપદનું મુખ્ય મૂળ રૂપ આવશે કમ્પ્લીટ. શું કમ્પ્લીટ કરવાની વાત છે? તેનો પ્રોજેક્ટ. રોહન વિલ કમ્પ્લીટ હિઝ પ્રોજેક્ટ
ટુમોરો. ચલો જુઓ, અહીંયા પણ સમય શું આવ્યો? ટુમોરો, એટલે કે આવતીકાલે. અહીંયા જવાબમાં શું આવ્યું? લાસ્ટ મંથ, એટલે કે ગયા મહિને. હવે આવી રીતે તમને જેમ અહીંયા વાક્ય પરથી મેં પ્રશ્ન બનાવતા શીખવાડ્યો, તો તેવી રીતે આપણે પણ અહીંયા વાક્ય પરથી પ્રશ્ન બનાવતા શીખી જઈએ. રાહુલ goes to temple every Sunday. ચલો, શું વાક્ય લખેલું છે? રાહુલ goes to temple every Sunday, એટલે કે દર રવિવારે રાહુલ મંદિરે જાય છે. હવે જુઓ, એવરી સન્ડે ક્યારેક જાય છે? તો જવાબમાં શું આવ્યો? સમય, કે દર રવિવારે જાય છે. વાર આવ્યો ને? તો આપણે શેનાથી પ્રશ્ન પૂછવાનો છે? વેનથી. ક્યારે? વેન. હવે જુઓ, અહીંયા ગોઝ છે, આને તમે છૂટું પાડો તો ડઝ સહાયકારક ક્રિયાપદ અને મૂળ રૂપ શું આવશે? ગો. તો વેન ડઝ કરતા આવશે રાહુલ, ક્રિયાપદનું મૂળ રૂપ છે ગો. વેન ડઝ રાહુલ ગો ટુ ટેમ્પલ? પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, આવી રીતે આપણે આજે બીજા બે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જોયા, વેર અને વેન. હજી બીજા થોડાક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જો ના સમજાય તો વિડીયોને રિપીટ કરીને તમે ફરીથી પણ જોઈ શકશો. થેન્ક યુ.